18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચાર પર નજર કરીએ, પરંતુ સૌથી પહેલા વાત કરીશું વ્યાજખોરોની। તો વ્યાજખોરોની હવે ખેર નથી, કારણ કે પોલીસ વ્યાજખોરો પર તવાઈ બોલાવી રહી છે, જેને જોતા વ્યાજખોરોમાં ફફડાટનો માહોલ છે। નવસારીમાં વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે। ગુજરાત સરકારની ગેરકાયદેસર નાણાધીનના પ્રવૃત્તિ સામે પગલાં ભરવામાં આવ્યા, જ્યારે નવસારીના ભાજપી નગરસેવકે જ ભેરવાયા છે। નવસારીના નગરસેવક ભેરવાયા છે। વ્યાજખોર નગરસેવક અને તેના ભાઈ મહિલા પાસેથી 2.5% વ્યાજ વસૂલ કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો, જ્યારે મહિલાએ સોનાના દાગીના ગીરવે મૂકી 49 લાખ 1% વ્યાજે આ દાગીના લીધા હતા, જેના 2.5% વ્યાજ આપવું પડશે તેમ કહ્યું હતું। મૂળ રકમ 49 લાખ તથા વ્યાજની રકમ રૂપિયા 70 લાખ મળી અને કુલ 1 કરોડ 19 લાખ રૂપિયા ચૂકવવાની ધમકી આપતા મહિલાએ ફરિયાદ નોંધાવી છે। હકીકતમાં એ છે કે જગદીશ મોદી અને કિરણ મોદી એમની પાસે અમારું સોનું છે। હવે એ અમે છોડાવવા માટે ગયા તો એ લોકો અમને 2.5% વ્યાજે અમારું સોનું બધું જાય એવી રીતનું કહી દીધું ને છેલ્લા 6-1 મહિનાથી અમે એમને કીધું કે 1% પ્રમાણે અમે આપી દઈએ ને આપણે ત્યાં પતાવી દઈએ, કારણ કે ત્યાર વચ્ચે અમારી પાસે આવ્યા ધીમે ધીમે જ એમણે મને પૈસા આપેલા હતા, પણ આટલું બધું વ્યાજ કરે એટલે એ મારું સોનું બધું ખાઈ જવા માંગે છે। હવે જ્યારે ગઈકાલે મુલાકાત કરી, અમે પોલીસ સ્ટેશનમાં સાહેબને રજૂઆત કરી તો સાહેબે એમ કીધું કે એમને બોલાવ્યા। મેં કીધું કંઈ નહીં, એક દિવસ ચાન્સ આપીએ આપણે, મેં તો આપણી માણસાઈ તરીકે આપણે કીધું તો એ ભાઈ આવીને તરત જ મારા સામે જોઈને એમ કહી દીધું કે હું આ બેનને ઓળખતો નથી, મેં એમને કોઈ પૈસા આપ્યા નથી, એટલે પછી મારે આ પગલાં લેવા પડ્યા। 49 લાખ અમે લીધેલા હતા થોડા કરીને એવી રીતે, ને પછી એણે આટલું એનું વ્યાજ કર્યું એમ, એટલે 70 લાખ રૂપિયા વ્યાજ કરતો છે એ। તો બીજી તરફ બોટાદમાં રત્ન કલાકારે ઝેરી દવા પી અને જીવન ટૂંકાવ્યું છે। વાજના 20 ચક્રમાં રત્ન કલાકારે ઝેરી દવા પી અને જીવ ગુમાવ્યો છે। મહિલા સહિત 4 વ્યાજખોરી કરતા પરેશાન કરતા હતા। રૂપિયા ભર્યા હોવા છતાં વધુ રૂપિયાની ઉઘરાણી કરતા, જ્યારે મૃતકના પત્નીએ મહિલા સહિત 4 સામે ફરિયાદ નોંધાવી છે। વ્યાજખોરોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આરોપીઓ 4 છે કુલ। એમના વિરુદ્ધ તેઓએ એમના પતિને રૂપિયા વ્યાજે આપી અવારનવાર રૂબરૂ તથા ફોનથી વ્યાજના જે પૈસા હતા એની ઉઘરાણી કરી અને માનસિક ત્રાસ આપેલો એમના પતિએ આ આપઘાતનું પગલું ભર્યું એ વિશેની ફરિયાદ આપી છે। એટલે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 306 તથા ગુજરાત મની લેન્ડર એક્ટની કલમ 33 અને 42 મુજબ ગુનો દાખલ કરી અને આગળની વધુ તપાસ શરૂ કરેલ છે। તો હવે વાત કરીએ મોટા ખુલાસાની, અને તેની સાથે વાત કરીએ તો વિરમગામમાં નગરસેવકના પત્નીની હત્યા કેસમાં મોટા ખુલાસા થયા છે। હત્યા કેસમાં 6 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ચૂંટણી અદાવતમાં નગરસેવકના પતિની હત્યા થઈ હતી। હત્યા કેસમાં વોર્ડ નંબર 2 ના અગ્રણી સહિત 6 સામે ફરિયાદ નોંધાઈ છે। ભાજપ સમર્થક વોર્ડ નંબર 2 ના જ્યારે અગ્રણી ભરત કાઠી સામે ગુનો નોંધાયો છે। નગરપાલિકાના અગ્રણી ભરત કાઠી કે જેઓની સામે ગુનો નોંધાયો છે। ભરત કાઠી નગરસેવક અને તેમના પતિને આપતો હતો ધમકી, જ્યારે 2021ની પાલિકાની ચૂંટણીમાં મૃતક અને તેની પત્ની ચૂંટણી લડ્યા હતા। 15 વર્ષ પહેલા મૃતક અને આરોપી વચ્ચે હતા વ્યાપારિક સંબંધ, જ્યારે વેપારમાંથી છૂટા પડતા બંને વચ્ચે મનદુખ થયું હતું। અપક્ષ તરીકે ચૂંટાયા બાદ બંને વચ્ચે વેર બંધાયું હતું। ધમકી બાદ ગઈકાલે નગરસેવકના પતિની હત્યા થઈ છે। અપક્ષ કોર્પોરેટરના પતિ હર્ષદ ગામોતની હત્યા થઈ હતી। મૃતક હર્ષદભાઈના પત્ની અપક્ષ કોર્પોરેટર છે, ભાજપને ટેકો જાહેર કરેલો છે। હત્યા કેસમાં ભરત કાઠી, પ્રવીણ જીલુ કાઠી, બાબલુભાઈ સોમાભાઈ કાઠી, અજીત ભરતભાઈ કાઠી, એબલ મેરુભાઈ કાઠી, રાજુ ઋષિ, ચકા મૂળજી પરમાર નામના આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો હવે વાત અંધશ્રદ્ધામાં બલીની।
21મી સદીમાં પણ સમાજમાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણી રહ્યું છે. હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે અંધશ્રદ્ધાના નામે, મેલી વિદ્યાના નામે એક માસૂમ બાળકીની હત્યા કરી દેવાઈ. આધુનિક યુગમાં પણ મેલી વિદ્યાના નામે એક બાળકનું માથું વાઢી બલિ ચડાવાય છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાયલીમાં બાળકની બલિ ચડાવવા મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. 3 આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેમણે પૈસાનો વરસાદ કરવા, શક્તિશાળી બનાવવા બાળકની બલિ ચડાવી હત્યા કરી હતી. તો હાલ આપણી સાથે જોડાઈ ગયા છે વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંતભાઈ પંડ્યા. જયંતભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. અવારનવાર આવા કિસ્સા જોઈએ છે. જયંતભાઈ, આપ તો આ કાર્યમાં સંકળાયેલા છો. શા કારણે આવું થાય છે? શા કારણે બલિ ચડાવવામાં આવે છે? એક તો ખાસ કરીને તો 21મી સદીમાં આવા બનાવોનું વારંવાર આપણે અંધશ્રદ્ધાયુક્ત બનાવો જોઈએ છીએ કે આપણું શરમથી માથું ઝૂકી જાય છે. અને આના માટે તમે કોઈ પૈસાને મહત્વાકાંક્ષા માટે કોઈને ડાકણ કે આ ભારેનજર કોઈને કહી દીધી, તમે દ્વારકા પાસે એક મહિલાને મોતને ભેટવી છે. બાળકીને હમણાં ધૈર્યા નામની તાલાડા પાસે બાળકી છે, એને પણ આવી તંત્રવિદ્યાના નામે એના પર હત્યા થઈ ગઈ. આ બધી ઘટના છે અને વારંવાર થાય છે. ત્યારે આપણને એમ થાય કે આપણે કઈ સદીમાં વિહાર કરીએ છીએ. બીજું દુઃખની બાબત છે કે વિજ્ઞાન જાથા છેલ્લા 31 વર્ષથી કામ કરે છે અને સ્ટેજ કાર્યક્રમો પણ આપણે લોકોને જાગૃત કરવાનું કરે છે. ત્યારે આમાં મને એવું લાગે છે કે સરકાર જેનો અભિગમ છે એ વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિકોણ રાખવાની તાતી જરૂરિયાત છે. અંધશ્રદ્ધા વિરુદ્ધ કાયદો બનાવવાની પણ બહુ જરૂરિયાત છે કે કાયદો હોય તો એનો થોડોક ડર પણ લાગે આવું તંત્ર. અને બીજું કે આ જે બાળકીનું જે બનાવ બન્યો છે અને બાળકને જે રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યું છે, એમાં ઘરના પરિવારના સભ્યો કે જે માત્ર મહત્વાકાંક્ષા આર્થિક સંપન્ન થવું, માની લો કે મેલી વિદ્યા અને બીજું કે રૂપિયાનો વરસાદ, આવું તંત્ર વિદ્યામાં આવે છે. અને આવું એમ કે મહત્વાકાંક્ષાથી આપણી ધારણા છે પાર પડે છે. એના કારણે આવી ઘટના બને છે અને આવી ઘટનાની જાથા તો સદૈવ નિંદા કરે છે અને વખોડે છે. અને અમે પોતે જ જાત માહિતી લેવાનું પણ નક્કી કર્યું છે કે આવા બનાવનું પુનરાવર્તન ન થાય એ આપણા સૌની જવાબદારી છે. અને એના માટે અમે જેટલું ઠોસ કદમ તંત્રને પણ મદદ કરી અને જ્યાં જરૂર પડે ત્યાં જાથા પડકે ઊભા રહી અને જે ખાસ કરીને કડકમાં કડક સજા થાય એવો એ માટે જાથા અત્યારે પ્રયત્ન કરી રહ્યું છે અને માહિતીના સ્ત્રોતો મેળવી રહ્યું છે. બિલકુલ જયંતભાઈ, શ્રદ્ધા હોવી સારી વાત છે, પરંતુ જ્યારે અંધશ્રદ્ધા આવે ત્યારે પોતાના બાળકોને મારી નાખતા પણ લોકો વિચાર નથી કરતા. સવાલ એ થાય છે કે ક્યાં સુધી લોકોમાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણશે? એટલે આપની વાત સાચી છે કે અમે જોયું છે છેલ્લા 31 વર્ષમાં ફિલ્ડમાં કામ કરી છે, જોયું છે કે પોતે માની લો કે સ્વૈચ્છિક પોતે સ્વર્ગમાં જવું છે એવી માન્યતા કારણે પણ આખા ઘરને વેરવિખેર કરી નાખે છે. હમણાં જ મારી પાસે પાલનપુરનો કિસ્સો આવ્યો છે કે ભુવાએ છે ઘરને બધું સોનું ઘરમાં જેટલું હતું એ બધું મેળવી લીધું છે અને ત્યાંથી મને અભયમમાંથી મને ફોન આવ્યો અને અમે ત્યાં પાલનપુર પણ જવાના છીએ. હવે આપણે વિચાર કરીએ કે પોતે માની લો કે શોષણ કરે છે, એની પત્નીનું શોષણ થાય છે, ત્યાં સુધી પતિ છે એ ખાલી ભુવાનો સપોર્ટ કરે છે. આવી પણ માહિતી આવે છે. આ માહિતી આપણે શરમજનક ઘટના એટલા માટે છે કે માની લો કે સરકારે ખાસ કરીને એની જે માહિતીનો સ્ત્રોત છે એ કાર્યક્રમો માની લો કે નગરપાલિકા, જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા કે જે તે વિભાગના સરકારી જે પેટા તંત્રો છે એને જે રૂરલ લેવલે, ગ્રાસ લેવલે વિશે કામ કરવું જોઈએ એમાં ક્યાંક ઉણપ લાગે છે એવું જાથાને લાગે છે. જેના કારણે આવા લોકો છે ગમે ત્યારે માની લો કે આપણે તમે માધ્યમથી હું કહું છું કે કોરોનાની રસી હતી, ત્યાં એક ભૂવો ના પાડતો તો આખું ગામ રસી નહોતું, તો સરકારી તંત્ર અને જાથાએ ત્યાં રૂબરૂ જઈ અને સમજાવીને પછી પણ કરતા હતા. તો આ કેટલી હદે અંધશ્રદ્ધા કહેવાય. અને આખું ગામ એક એને મુઠ્ઠીમાં હોય અને આવો ભૂવો છે એ બધું કરતો હોય છે. ત્યારે આપણે એમ થાય છે કે ભાઈ આપણી વૈજ્ઞાનિક અભિગમ અને આપણે આ અંધશ્રદ્ધાને માનીએ છીએ એના કારણે આવા લેભાગુઓ છે એ પોતાનું રાજ કરે છે. આવું તો ન જ થવું જોઈએ. હું ને તમે સૌ આમાં આને વખોડીએ છીએ. અને આ બાળક છે અને એને માત્ર બલિ ચડાવી અને માત્ર પૈસા રૂપિયાનો વરસાદ અને આર્થિક સંપન્ન થવાનો મુખ્ય હેતુ હતો. અને અત્યારે જે પોલીસ તંત્રે જે પકડા છે એની પાસેથી પણ ઘટસ્ફોટ માહિતી મળશે. એટલે હું માનું છું ત્યાં સુધી આવા બનાવો સરકારી તંત્ર
ક્યાંક સારી માહિતી પહોંચાડવામાં, કડકાઈ કરવામાં, એના પર કડક કાર્યવાહી કરવામાં ક્યાંક પીછેહટ છે એવું લાગે છે, જેના કારણે આવા બનાવોનું પુનરાવર્તન થાય છે. બિલકુલ ચોક્કસથી એ વાત પણ સાચી છે કે કડક કાયદો આવવો જોઈએ. અને આ સાથે વાત કરી, અગાઉ ધેરિયા નામનો એક કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં ધેરિયા નામની બાળકીને પોતાના પિતા જ બલિ ચડાવી દે છે. એટલે અવારનવાર જે ઘટના સામે આવતી હોય છે, પિતા દ્વારા આવું કરવામાં આવતું હોય છે, ઘરના પરિવાર દ્વારા આવું કરવામાં આવતું હોય છે, તો લોક જાગૃતિના કાર્યક્રમો પણ આ વિશે થવા જોઈએ, જેથી કરી અને લોકો જો એ તરફ જાય છે તો કદાચ ના જ આવે, અને જાગૃતિના જો કાર્યક્રમો થાય તો કદાચ લોકો શીખ લઈ શકે. આપની વાત 100% સાચી છે. માની લો કે સરકાર છે, એનું ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, પછી માની લો કે જુદી જુદી એજન્સી છે, વિજ્ઞાનના કેન્દ્રો છે, અને જાથા જેવી બીજી સ્વૈચ્છિક વોલન્ટરી સંસ્થાઓ છે, આ બધાને ઇન્વોલ્વમેન્ટ કરી અને પોલીસ તંત્ર છે, એનું સુરક્ષા સેતુ વિભાગ છે, આ બધા ભેગા થઈને ગામડે ગામડે એક મુવમેન્ટ ચલાવીએ તો હું માનું ત્યારે 100% પરિણામ આવશે. બીજું કે ગ્રાસ લેવલે કામ કરીને વાસ્તવિક કામ કરશું, માત્ર શોમેન નહીં થાય તો પણ પરિણામ આવશે. અને જે રૂરલ ગ્રાસ લેવલમાં એની સાથે ભળી જાય અને એની વાતને સમર્થન કરી અને એની જ ભાષામાં આપણે સમજાવશું તો 100% એને એમ ન લાગવું છે કે આ સાહેબ છે એવું ન લાગવું જોઈએ. એને એમ લાગવું છે કે ભાઈ આપણા હિતકારક માણસ છે, અને એના માની લો કે એના ઓટા પર બેસીને પણ એને સમજણ આપીએ અને કાર્યક્રમ આપીએ, આ જરૂર છે. ત્યારે હું માનું છું કે જાગૃતિ કાર્યક્રમ આપવાથી 100% પરિણામ આવશે. બીજું કે કોઈ પણ આવા બનાવ ભુવાભારે ડામ દીધો, માની લો હમણાં આપણે જોયું તો આપણું માધ્યમ પણ મારી સાથે હતું કે ગાંધીધામની એક બાળકી હતી, ગોંડલની હતી બાળકી, એને ડામ દેવામાં આવ્યો, એમાં મૃત્યુ થયું. અમે દાહોદ સુધી એને ભુવાને પકડવા ગયા હતા. આજે પણ ડામની પ્રથા છે. સતના પારખા રાપરમાં હતા, બધાને હાથ બોડવામાં આવ્યા મંદિરે, ધાર્મિક સ્થાનમાં, અને 8 વ્યક્તિના હાથ દાજી ગયા. એનો અત્યારે કોર્ટમાં ટ્રાયલ કેસ ચાલુ થઈ ગયો છે રાપર કોર્ટની અંદર. તો સરકાર છે અને માની લો કે કોર્ટ છે, એની ઝડપી ન્યાય એક પદ્ધતિ અપનાવવી પડશે. જલ્દી કડકમાં કડક એને સજા થાય એવું કરવું પડશે. અને આવા માની લો કે આ ઘટના બની છે, બલિ ચડાવી છે, એના માટે ટ્રાયલ જલ્દીમાં જલ્દી થાય અને આવા વ્યક્તિ ફાંસીને લાયક છે, અથવા એના તરફ કોઈ કરુણા કે એના તરફ માનવતા કે રાખવાની. એટલા માટે જે બાળક છે એને બલિ કરી અને માત્ર પોતાના સ્વાર્થ ખાતર, આ શરમજનક ઘટના છે, એને નિંદાતો સાથે પણ કડકમાં કડક આલોચના કરી અને કડકમાં કડક સજા જલ્દી થાય એ જરૂરિયાત છે. દાખલો બેસે અને એમાં કોઈ પણ નાનો મોટો હોય એ જોવાનું નથી. એની કોઈ પણ વસ્તુ ધ્યાનમાં લીધા વગર એના પર કાર્યવાહી થાય અને પોલીસ તંત્ર એની રૂખ બતાવે એ જરૂરી છે, મને વિજ્ઞાન જાથાને લાગે છે. ભરતસિંહ વાઢેર જોડાઈ ગયા છે, જેમની પાસેથી વધુ વિગત જાણીશું. ભરત, જો ઘટનાની વાત કરવામાં આવે, નવસારીમાં જે ઘટના ઘટી છે, અંધશ્રદ્ધાનું ભૂત જે પ્રમાણે સામે આવ્યું છે, શા કારણે આવું થાય છે, હાલ આપણી પાસે શું વધુ વિગત મળી રહી છે? પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સાયલી વિસ્તારની જ્યાં 9 વર્ષના ચૈતા નામના એક માસૂમ બાળકની બલિ ચડાવવામાં આવી હતી. જે આરોપીઓ છે, અત્યાર સુધી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. તેમાંથી જે મુખ્ય માસ્ટર માઇન્ડ આરોપી જેને કહી શકાય કે જેને આ મેલી વિદ્યા કરી હતી અને ચૈતાની નરબલી ચડાવી હતી, એ આરોપી છે સગીર છે. આમ સગીર આરોપીએ તેની માતા પાસેથી આ મેલી વિદ્યા શીખી હોય અને ત્યારબાદ છે આનો પ્રયોગ કર્યો હોય. જાણવા મળતા અત્યાર સુધીની માહિતી મુજબ જે ચોંકાવનારા ખુલાસા થયા છે તેમાં જાણવા મળ્યું છે કે આ ઘટનામાં જે પોલીસે 3 આરોપી ઝડપ્યા છે, તેમાંથી રમેશ નામનો જે આરોપી છે, રમેશ નામના આરોપીને પૈસાદાર થવું હતું અને પૈસાનો વરસાદ કરાવવા માટે તે આવી મેલી વિદ્યા કરવા માટે નરબલી ચડાવવા માટેનું પ્લાનિંગ કરતો હતો. આથી તેને એક શૈલેષ નામના અન્ય એક મિત્રને વાત કરી હતી કે આ રીતના પૈસાનો વરસાદ કરાવવા માટે એક મેલી વિદ્યા કરાવી છે. આથી શૈલેષ નામના આરોપીએ જે સગીર આરોપી છે, આમાં જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે જેને નરબલી ચડાવી હતી, એ સગીર આરોપી એક ખાટકીની શોપમાં, એક ચિકન શોપમાં ખાટકીનું કામ કરતો હતો. તે મેલી વિદ્યા જાણતો હોવાથી તેનો સંપર્ક કર્યો હતો. આમ શૈલેષ અને જે સગીર આરોપી છે, બંને મળી અને સ્મશાનમાં ચૈતાની છે નરબલી ચડાવી હતી ને તેના પર મેલી વિદ્યા કરીને નરબલી ચડાવવામાં હતી. શરૂઆતમાં આરોપીઓએ આ 9 વર્ષીય ચૈતાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ છે તેને સ્મશાનમાં લઈ જઈને આ રીતના નરબલી ચડાવવામાં આવી હતી. જોકે ચોંકાવનારી ને ધૃણાસ્પદ વાત એ છે કે આ જે નરબલી ચડાવવામાં હતી તેમાં બાળકના મૃતદેહના 2 ટુકડા કરવામાં આવ્યા હતા. એમાંથી અંદરના
અંગો છે એ પણ કાઢી લેવામાં હતા. આમ સભ્ય સમાજની અંદર અત્યારે કહેવામાં પણ આપણને જે ક્ષોભ અનુભવાય છે કે આપણને ડર અનુભવાય છે, એવી ક્રૂરતાપૂર્વક આ આરોપીઓએ છે 9 વર્ષીય માસૂમની બલિ ચડાવી હતી. આમ આ 21મી સદીમાં આટલા આધુનિક યુગમાં પણ આરોપીઓ આ રીતના જધન્ય અપરાધ કરી રહ્યા છે અને ખોટી માન્યતાઓ અને ખોટી ભ્રામક માન્યતાઓને લઈ અને આ રીતના માસૂમોની બલિ ચડાવી રહ્યા છે. આ ખૂબ જ ગંભીર ઘટના છે. સેલવાસની અંદર અને સમગ્ર સંઘ પ્રદેશ સાથે જ વલસાડ જિલ્લામાં પણ આ ઘટનાને લઈને લોકોમાં રોષ છે અને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. પરંતુ આમાં જ ગંભીર વાત એ છે કે જે મુખ્ય માસ્ટર માઇન્ડ આરોપી જેને સ્મશાનની અંદર નરબલીની વિધિ કરી હતી તે મુખ્ય આરોપી જ છે સગીર છે. આથી પોલીસે અત્યારે તેને જુવેનાઇલ હોમમાં મૂકવામાં આવેલો છે. બિલકુલ ભરત, આભાર માહિતી બદલ. તો આપણી સાથે વિજ્ઞાન જથ્થાના પ્રમુખ જયંતભાઈ જોડાયેલા છે, તેમની પાસે પણ માહિતી મેળવીશું. જયંતભાઈ, આપણે જે વાત કરી રહ્યા હતા કે નાના નાના બાળકોને જે પ્રમાણે ડામ આપવામાં આવે છે, તેલ ઢોળવામાં આવે છે તેમના પર, તેની અંદર ભૂત છે અથવા કંઈ વળગણ વળગ્યું છે તેવું કહી અને મારવામાં આવે છે, ત્યારે જે પણ આવું કરે છે અથવા જે તાંત્રિક આવું કરે છે તે બ્રેઇન વોશ કરી નાખતા હોય છે, કારણ કે મોટી ઉંમરના લોકો પણ બલિ ચડાવવા માટે ખચકાતા નથી. તો આવું કેમ? તમે પણ એ લોકોને મળતા હશો. આ ખાસ કરીને એટલા માટે કે તંત્ર વિદ્યાની અંદર એવું આવે છે કે કોઈ પણ તમારે માની લો કે કોઈ રોગ હોય છે, કોઈ પણ તમારે કોઈ લગ્ન ન થતા હોય છે, અને કોઈ પણ પૈસા મેળવવા હોય છે, અથવા પોતાને કોઈને નુકસાન કરવા માટે આવી મેલી વિદ્યા પોતે પ્રાપ્ત કરવા માટે પણ આવા આપણે ધૈર્યના કેસમાં પણ આવું હતું કે એ તંત્ર વિદ્યા શીખતા હતા અને આખો બનાવ બની રહ્યો છે. હવે બીજું તમે જોયું કે દ્વારકાની અંદર એક મહિલાને ખાલી આખો ભુવાના કહેવાથી એમ કીધું કે આ આખા ઘરને ભરખી જાય છે, તો એને ધાર્મિક સ્થાનમાં લઈને એને ગરમ સળિયાથી માર માર્યો અને એ મહિલા છે ત્યાં એનું મોત થઈ ગયું. આવી ઘટના છે. આના કારણમાં શું છે કે ભાઈ આપણા એવા અંદર લખેલા છે શાસ્ત્રોમાં પણ અમુક માની લો કે તંત્ર વિદ્યાના શાસ્ત્રમાં એવું લખેલું છે કે આવું તમે કરો તો આ રીતે તમને પ્રાપ્ત થાય, એવા વાહ્યત વાતો, અવૈજ્ઞાનિક વાતો, અતાર્કિક વાતો પણ મૂકવામાં આવી છે. એનું અનુકરણ છે ભ્રમણાના કારણે. બીજું કે બ્રેઇન વોશ કરવામાં આવે, અને બ્રેઇન વોશ કરવામાં આવે ને ત્યારે એ સમર્પિત થઈ જાય છે સામેવાળા વ્યક્તિને, પોતે શું કરી બેસે છે એનું પણ ભાન નથી. એટલે આપણે જોઈ તો ડામ જે છે તમે જોયું તો ઉકળતા તેલની અંદર પરીક્ષા કરે, સાચું ખોટું. અમે જોયું છે કે મુસ્લિમમાં દરગાહની અંદર પણ તમે કોઈ ચોરી કરી હોય તો એને પરીક્ષા કરવામાં આવે છે, બેડી દ્વારા કરવામાં. આવા બધા અમે પકડ્યા છે અને પર્દાફાશ કર્યા છે. પણ આવા બનાવો વારંવાર બને છે. ત્યારે એના માટે ઉકેલ માટે આપણે કીધું છે, હું ને તમે સૌ કે જાગૃતિ કરવીએ તો જ થાય ને. આ માહિતી મળી કે મારે સગીર બાળક છે જે મુખ્ય આરોપી છે અને એને બાળકની હત્યા કરીને એના અંગો કાઢી નાખ્યા. હવે આ આપણે બોલતા પણ આપણે ખચકાઈ છીએ એવી ઘટના, ધૃણાસ્પદ ઘટના છે. એમાં સામેલ બધાને નસીહત મળે અને આવું ભવિષ્યમાં બનાવવાનું પુનરાવર્તન ન થાય એમ સરકારી ને પોલીસ તંત્ર અને અમારા જેવી સંસ્થા છે જાગૃતિના કાર્યક્રમ વધુ આપશે.